હેલો દોસ્તો, હાય દોસ્તો, જય જુહાર, જય આદિવાસી અને બધાને મારા ખૂબ ખૂબ રામ રામ. જે દાહોદની અંદર એરપોર્ટ બનવા જઈ રહ્યું છે, પણ એ આપણા કામનું નથી, કારણ કે મોટા મોટા માણસોનું કામ છે. આપણા ગરીબ માણસનું છે નથી. અને મહેરબાની કરીને આપણા દાહોદની અંદર એરપોર્ટ બનવું ના જોઈએ. બધા ભાઈઓ બહેનો સાથ આપજો અને સપોર્ટ આપજો. જો કેવડિયાની અંદર સ્ટેચ્યુ બનાવ્યું છે સરદાર વલ્લભભાઈ પટેલનું, એની અંદર એ જગ્યા ઉપર આપણા આદિવાસીનું બનવું જોઈતું. એ જગ્યા ઉપર સરદાર વલ્લભભાઈ પટેલનું બન્યું છે. એટલા માટે જે હકની લડાઈ આપણે લડી, જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે કોઈ સપોર્ટ કોઈ મળતો નહીં. આપણા આદિવાસી ભાઈઓનો ફૂલ સપોર્ટ હતો. અને એટલા માટે મેં તમને કહેવા માગું છું કે આ ભાજપ સરકારની આપણી ના કહેવાય, કોઈ કોંગ્રેસ સરકાર આપણી ના કહેવાય, આમ આદમીની આપણી સરકાર ના કહેવાય. આપણે જ માલિક છીએ જમીનને, આપણે જ માલિક છીએ. આપણે માલિક અને આપણે જ છીએ. એટલા માટે આપણી જગ્યા જમીન કોઈને આપવાની નહીં. અને જે બી દાહોદની અંદર કહેશે કે એ કરશે કે એરપોર્ટ બનવું ના જોઈએ, કારણ કે એમાં આપણી જમીન જાય. આપણા બાપ દાદાએ કેટલી મહેનત કરીને આપણી જમીન બસાવેલી હોય, એ જમીન જતી રહે, બધું થાય ને યાર. અને આપણને કોઈ કામ ધંધો મળતો છે નથી. આપણે મહેનત કરવા વડોદરા જઈએ, સુરત જઈએ, ભરૂચ જઈએ, અંકલેશ્વર, કાઠિયાવાડ, મધ્યપ્રદેશ, આપણે લોકો બહુ મહેનતી કરવી પડે ને. આપણે મહેનત કરીને એટલા માટે વિનંતી કરું છું કે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન હોય, ચાહે જે બી હોય, આપણે અમે કશું ના કહેવાય. આપણે જીતાડે તો જીતે છે ને. વોટ આલવાની બંધ કરી દેવાની. કોઈ આપણે ભાજપ સરકારની તેમ કોઈ નહીં. એટલું કહેવા માગું છું. આજનો વિડીયો તમને આટલો દેર જોવા મળશે. કાલે ફરી નવો વિડીયો લાવીશું. આજે મેં એકલો છું, પણ મારી ટીમ આવશે અને બહાર લાગશે. અને હા, હું છું પપ્પુ ગુંડિયા, ગામ બોરેલા, તાલુકો ગરબાડા, જિલ્લો દાહોદ, પંચમહાલ દાહોદ. અને હું ચમકું જ નહીં. આપણે શક્તિની સાથે રાખીને લડવાની છે. આપણા હકની લડાઈ લેવાની અને લૂંટવાની વાત નહીં કરવાની, બાકી લેવાની. આપણા જોડેથી લૂંટાયેલી જમીન છે. અને આવી રીતના તમે શાંત વાતાવરણથી રહેશો અને કરશો તો પછી આપણે તો પાણી પડી જશે. આદિવાસી એટલે આદિવાસી, કોઈ બીજા આવવાના જોઈએ. હકની લડાઈ લડો. જય જવાહર, જય આદિવાસી.